મિત્રો મેક ઇન ઇન્ડિયા કેમ્પેન કે જેની આપણે બહુ મોટા પાયે વાતો કરીએ છીએ, તો મેક ઇન ઇન્ડિયા કેમ્પેનની આટલા વર્ષો પછીની અત્યારે ફેક્ટ શું છે, હકીકત શું છે? તો પહેલાં તો એ સમજજો કે ઇન્ડિયામાં કોઈ પ્રોડક્ટ બનાવવી અને ઇન્ડિયામાં કોઈ પ્રોડક્ટ અસેમ્બલ કરવી આ બે અલગ અલગ વસ્તુ છે. આપણે અહીંયા હજી પણ મોટાભાગની પ્રોડક્ટ અસેમ્બલ થાય છે, એટલે કે સ્પેર પાર્ટ્સ બીજા કન્ટ્રીમાંથી આવે ને આપણે બધા પાર્ટ્સ જોડીને એક વસ્તુ બનાવીએ છીએ અને એના ઉપર મેડ ઇન ઇન્ડિયાનું લેબલ લાગે છે. રાઈટ, તો આ બે અલગ અલગ વસ્તુ છે. હા, પોઝિટિવ વસ્તુ પણ છે. આપણે ઇલેક્ટ્રોનિક પ્રોડક્શનની વાત કરીએ ને તો 2014-15માં 1,90,000 કરોડનું પ્રોડક્શન હતું ઇલેક્ટ્રોનિક્સનું, અને અત્યારે 2025-26માં એ પ્રોડક્શન પહોંચી ગયું છે 13,11,000 કરોડે. મોબાઈલ પ્રોડક્શન એ 2014-15માં 18,000 કરોડનું જ હતું અને 25-26માં એ પહોંચી ગયું છે 6.27 લાખ કરોડ રૂપિયાએ. પણ આમાં પણ વાસ્તવિકતા એ જ છે કે મેન્યુફેક્ચરિંગમાં આપણે હજી મોટા ભાગની કામગીરીમાં અસેમ્બલ જ વસ્તુઓ કરી રહ્યા છીએ. એટલે આપણે વધારે ધ્યાન આપવું જોઈએ ડોમેસ્ટિક વેલ્યુ એડિશન પર. હવે ડોમેસ્ટિક વેલ્યુ એડિશન એટલે શું? હવે તમે સમજો, ધારો કે આપણે કંઈક 100 રૂપિયાની વસ્તુ બનાવી, તો એ 100 રૂપિયાની વસ્તુમાંથી કેટલી રૂપિયાની વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થઈ હતી, તો આપણે ડોમેસ્ટિક વેલ્યુ એડિશન જોઈએ ને તો ઇન્ડિયાના એ 23% છે, 23%. એનો મતલબ કે ધારો કે કોઈ એક મોબાઈલ, ધારો કે તમે 100 રૂપિયાનો બનાવ્યો, તો 77 રૂપિયાની વસ્તુ એમાં બહારથી ઇમ્પોર્ટ કરેલી છે, 23 રૂપિયાની વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયેલી છે. તો એ ખરેખર આપણી રિયલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી થઈ. અને ચાઇનામાં આ જે ડોમેસ્ટિક વેલ્યુ એડિશન છે ને એ 80થી 90% છે. ચાઇના રો મટીરિયલ ઉપર ફોકસ કરે છે. મોટાભાગનું રો મટીરિયલ્સ ચાઇના પોતે પ્રોડ્યુસ કરે છે, કોમ્પોનન્ટ્સ બનાવે છે, ચિપ્સ બનાવે છે, ડિસ્પ્લે બનાવે છે, બેટરીઝ બનાવે છે, એની મશીનરી બનાવે છે, પછી અસેમ્બલ થાય, લોજિસ્ટિક્સમાં જાય ને એક્સપોર્ટ થાય. અને ઇન્ડિયામાં પાછળની 3 વસ્તુ જ થાય છે: એસેમ્બલી, લોજિસ્ટિક અને એક્સપોર્ટ. તો આગળનું જે રો મટીરિયલ, કોમ્પોનન્ટ, ચિપ, ડિસ્પ્લે, બેટરી, આ હજુ પણ આપણે બધું ઇમ્પોર્ટ જ કરી રહ્યા છીએ. 2014માં મેક ઇન ઇન્ડિયા કેમ્પેન જ્યારે લોન્ચ થયું હતું ત્યારે મેન્યુફેક્ચરિંગ જીડીપીનો શેર 16% હતો અને ગોલ હતો 25% સુધી લઈ જવાનો. અને આજે 12 વર્ષ પછી શું 25%નો ગોલ આપણે હાંસલ કરી શક્યા છીએ? નહીં. અત્યારે પણ એ શેર ઓલમોસ્ટ 16થી 18%ની આસપાસ જ છે, 25%થી ખૂબ જ દૂર છે. મતલબ કે ઓલમોસ્ટ મેન્યુફેક્ચરિંગમાં હજુ પણ આપણે ત્યાં જ છીએ કે જ્યાં 2014ની આસપાસ હતા. નો ડાઉટ થોડો ઘણો પ્રોગ્રેસ કર્યો છે, પણ એ પ્રોગ્રેસ વર્ષોની સાપેક્ષે હજુ પણ નહીવત છે. તો આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં હજી ખૂબ વધારે સ્કેલ અપ કરવાની જરૂર છે.